ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે કોડીનાર તાલુકાની અંદર. તો અહીંયા પ્રગતિ ખેડૂત છે, એમને ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આજે સૌપ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. તમારું નામ આપજો ને. મારું નામ ભીખુભાઈ પરોશભાઈ ગોહિલ. અને ગામ? ગામ સાંડલીધા, તાલુકો કોડીનાર. બરોબર છે. અને આ તુવેર કઈ છે? આ તુવેર છે ફૂલે પુષ્પા. અને કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? આ અમારે અહીંના 3.5 વીઘા જેવું છે. તમારે અહીં મોટો વીઘો છે? હા, મોટો વીઘો. બરોબર છે. અને તમે તુવેર આમાં કેટલા વર્ષથી વાવો? તુવેર તો આમાં 2 વર્ષ પહેલા કરી હતી, પાછી ઓણ કરી. તુવેર જનરલી આમાં ફ્લાવરિંગ નું ને કઈ? હા, ના, એ બધી કરતે આમ થોડુંક મને એવું આનું રિઝલ્ટ બહુ સારું દેખાણું. બરોબર છે. અને બીજું ખાસ એ કહેવાનું હતું કે તમે આ તુવેર લાવ્યા ક્યાંથી? અમે લાવ્યા હતા અહીં કોડીનાર તાલુકામાંથી જય સોમનાથ એગ્રો છે. જય સોમનાથ એગ્રો એન્ડ ફર્ટિલાઇઝર. હા, તો આપણા બાજુમાં આપણે જય સોમનાથ એગ્રોના માલિક છે, તો આપણે એની પાસે પણ અભિપ્રાય લેશું. તો સૌપ્રથમ તમારું નામ આપજો ને. ચાવડા જિગ્નેશભાઈ. બરોબર છે. અને બીજું કે તમે અહીંથી ફૂલે પુષ્પા તો ઘણા ખેડૂતને દીધી? ઘણા ખેડૂતને દીધી છે. હા, તો એના રિસ્પોન્સ કેવા ખેડૂત? સારા રિસ્પોન્સ છે, અમને વેચવાની મજા આવે છે, ખેડૂતનો સામેથી અભિપ્રાય આવે છે. આમાં જો ફ્લાવરિંગ નું જોઈએ તો ફ્લાવરિંગ એ સારામાં સારું છે. ફૂલે પુષ્પામાં જે બીજી વેરાયટીની સેગમેન્ટની સરખામણીમાં વેરાયટી બહુ સારી છે. ઉત્પાદન સારું આપે છે. ખાલ ખર્ચો પણ ઓછો, ખરવાનો પ્રશ્ન પણ ઓછો છે. અને ખેડૂતના મોઢેથી સારું જાણીએ, વખાણ જાણી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, આપણે કોડીનાર તાલુકાની અંદર હતા, કીધું આપણે અલગ અલગ વિસ્તારમાંથી એટલા માટે વિડીયો બનાવતા હોય છે કે કયા વિસ્તારમાં કેવું પરફોર્મન્સ છે એ પણ ખ્યાલ આવે. અને બીજું કે તમે આની અંદર વાવેતર શેનું કરેલું હતું? આમાં 28 નંબર મગફળીનું મગફળીનું હોય. બરોબર છે. અને એના પાળા ઉપર અને તુવેરને વાવેતર કર્યું? હા. અને આનું વાવેતર અંદાજિત ક્યારે કરેલું હોય છે? અંદાજિત આપણે શ્રાવણ મહિનો અડધો થયો ત્યાં રક્ષાબંધન દિવસે. અને આજે તારીખ છે ખેડૂત મિત્રો, આપણે 26 તારીખ છે ડિસેમ્બર મહિના, 12મા મહિનાની 26 તારીખ. અને આજે તમે જોઈ શકો તો આજની પરિસ્થિતિમાં એટલે અંદાજિત કેટલા દિવસ આના થઈ છે? 120 દિવસ એવું થાય. આપણા અંદાજિત અને આજે તારીખ છે આપણે ડિસેમ્બર મહિના. હા, 120 દિવસ જેવું છું. હા, બરોબર છે. અને તમારે અન્ય વેરાયટી આજુબાજુ વાવેતર કર્યું હોય તો એની અપેક્ષામાં કેવી રહેશે? અન્ય વેરાયટી કરતે તો આમાં થોડું શું છે કે ફ્લાવરિંગ નું ને આમ થોડુંક વહેલી પાકતી જાત ખરી. હા, જે બધી છે આગળ આપણે જોયું એ પ્રમાણે એ થોડુંક ઠંડુ બિયારણ. બરોબર છે. એટલે મતલબ આની કરતા લેટ પાકતું હોય. હા, થોડુંક વહેલું પાકે. આમાં એક તો બેનિફિટ એ રહે કે ભાઈ તમારે આની અંદર કદાચ નીકળ્યા પછી તોલ કરવા હોય થઈ શકે. અને ઓલે જો લેટ પાકતી હોય તો એમાં ન થઈ શકે. તો ખેડૂત મિત્રો, એક એ પણ જોઈ શકો. બીજું કે હું તમને ફીલ્ડ બતાવું તો લાગે છે આપણે કોઈ એક છોડવો લઈ અને નથી બતાવતા, જે છે એ વાસ્તવિકતા બતાવું છું. પેલું શું છે, આપણે જો એક છોડવો સારો લીધો હોય ને તો એમ થાય કે ભાઈ આપણે સારું બતાવેલું છે, અને જે છે એ વાસ્તવિકતા છે. તો ખેડૂત મિત્રો, આ રીતનું અત્યારે પરફોર્મન્સ છે ફૂલે પુષ્પા તુવેરનું. તો બસ આજે આટલું. નમસ્કાર.